वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारंभां नाथयामोन मध्यमाम् लक्ष्मी वल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनिक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारणा अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाથી આપણે બધા માનવ જીવનના સર્વશ્રેષ્ઠ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયમાં અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા એક રાજાની કન્યાનું જીવન ચરિત્ર શ્રવણ કરશું। ઇતિહાસની અંદર આ રાજાની કન્યાનું નામ નથી લખેલું અને એટલે માટે ઇતિહાસકારોએ એના ચરિત્રનું વર્ણન કરતા એને એક રાજાની કન્યા એટલું જ નામ આપેલું છે। તો ભગવાનના અનન્ય ભક્તોએ કષ્ટના સમયે એઓને જ્યારે પણ પ્રાર્થના કરી બોલાવેલા છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા બધા કામ એક બાજુ મૂકી ભક્તની વહારે દોડેલા છે, જેનું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર આવે છે, જ્યાં ગ્રહના મુખમાં પડેલો ગજેન્દ્ર બીજા બધા જ લોકોની આશાને એક બાજુ મૂકી આર્તનાદથી શ્રીમદ નારાયણ ભગવાનનો પુકાર કરે છે, ત્યારે પરમાત્મા ગરુડનો ત્યાગ કરી ત્યાં આવી ઉપસ્થિત થઈ જાય છે અને ગજેન્દ્રને ગ્રહના મુખમાંથી છોડાવી ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે। મહાભારતના આદિ પર્વમાં કથા આવે છે કે દ્યુત ક્રીડા ભવનમાં ત્યારે યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીને દાવ પર લગાવ્યા અને એવો દ્રૌપદીને હારી ગયા અને દુર્યોધનની આજ્ઞાથી દુશાસન દ્રૌપદીને કેસ પકડીને દ્યુત ક્રીડા ભવનમાં ઉપસ્થિત કરે છે અને એના વસ્ત્ર કાઢી નાખવાની આજ્ઞા અપાઈ છે। ત્યારે દ્રૌપદી પોતાના પતિઓ પોતાના સંબંધીઓને
લાચાર અવસ્થામાં જુએ છે ત્યારે આર્તનાદથી ગોવિંદ દ્વારકાધીશને પુકારે છે અને કહેવાય છે કે તે વખતે પરબ્રહ્મ પરમાત્મા ભોજન કરવા માટે તૈયાર થઈ ગયા હોય છે. રૂકમણીજીએ થાળી સજાવેલી છે અને જ્યાં ભગવાન ગ્રાસ ભરવા જાય છે ત્યાં જ દ્યુતક્રીડા ભવનમાં દ્રૌપદી ભગવાનને પુકારે છે કે હા ગોવિંદ, હા દ્વારકાધીશ. અને કહેવાય છે કે ભગવાન કોળિયાને એક બાજુ મૂકીને ત્યાંથી દિવ્ય રૂપે હસ્તિનાપુરની સભામાં ઉપસ્થિત થઈ જાય છે અને દ્રૌપદીની લાજ બચાવે છે. આ પ્રમાણે જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનનો પુકાર કરેલો છે ત્યારે પરમાત્મા અવશ્ય એ ભક્તની વહારે દોડતા આવેલા છે. ઇતિહાસ અને પુરાણમાં આવી તો અનેક ઘટના છે અને એ સતયુગ આદિ ઇતર યુગમાં બની ચૂકેલી છે, પરંતુ કળિયુગની અંદર પણ આવી ઘટનાઓ બનેલી છે. વાત એવી હતી કે એક રાજા પોતાના રાજ્યમાં રાજ્ય કરતો હતો અને આ રાજા બહુ જ ધાર્મિક સ્વભાવનો. આએ દિન એના ઘરે મહાત્માઓ આવતા રહેતા અને રાજા એ બધા જ આવનારા સાધુ મહાત્માઓની ખૂબ સરભરા કરતો અને એને લઈને રાજાનું મન પણ ભગવાનના રંગે રંગાઈ ગયું હતું. એક સમયની વાત હતી, એક મહાત્મા રાજાના ઘરે પધાર્યા અને દૈવ યોગથી એવો ઘણા સમય પર્યંત રાજાના ઘરે રોકાયા. હવે આ મહાત્માની પાસે કેટલીક શાલિગ્રામની મૂર્તિઓ હતી અને નિત્ય એ પોતાના શાલિગ્રામની પૂજા કરતા હતા. એવો જ્યારે પણ શાલિગ્રામની પૂજા કરે ને એટલે રાજાની કન્યા એ મહાત્માની પાસે આવે અને બેસી જાય અને મહાત્મા જે પ્રમાણે શાલિગ્રામનું અર્ચન પૂજન કરતા હોય એને એ પ્રેમપૂર્વક નિહાળ્યા કરે. એક દિવસ એ રાજકુમારી પેલા મહાત્મા પ્રત્યે બોલી કે બાબાજી, આપ કોની પૂજા કરો છો? એ દિવસે આ રાજકુમારીની ઉંમર બહુ નાની હતી એટલે મહાત્મા એને એમ તો કહી ન શકે ને કે આ શાલિગ્રામ ભગવાન છે, એની ઉત્પત્તિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા થકી જ થયેલી છે, એ બધું તો કહી ન શકે. એટલે મહાત્માએ કહ્યું કે હું શીલ પિલ્લે ભગવાનની પૂજા કરું છું. ત્યારે પેલી કન્યા બોલી કે બાબાજી, શીલ પિલ્લે ભગવાનની પૂજા કરવાથી શો લાભ? ત્યારે પેલા મહાત્મા બોલ્યા કે બેટા, આ ભગવાનની પૂજા કરવાથી મનોવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. ત્યારે પેલી કન્યા બોલી કે બાબાજી, એવી વાત હોય તો તમારા શીલ પિલ્લે ભગવાન મને પણ પધરાવો, મારે પણ એની પૂજા કરવી છે. હવે એ મહાત્માની પાસે શાલિગ્રામની ઘણી મૂર્તિઓ હતી. કન્યાનો પ્રેમ જોઈ મહાત્માએ શાલિગ્રામનું એક સ્વરૂપ એટલે રાજકુમારીને પધરાવી દીધું અને એને એ પણ બતાવ્યું કે આની પૂજા કેવી રીતના કરાય. આ પ્રમાણે શાલિગ્રામનું સ્વરૂપ આપી મહાત્મા ત્યાંથી વિદાય થઈ ગયા. હવે તો આ રાજકુમારી શીલ પિલ્લે ભગવાનના રંગે રંગાઈ ગઈ.
નિત્ય શાલિગ્રામને સ્નાન કરાવે, પૂજન કરે, વિવિધ પ્રકારના ભોગ ધરાવે. શાલિગ્રામને અર્પણ કર્યા વગર અન્ન જલ ક્યારેય પણ ગ્રહણ ન કરે. એમ કરતા કરતા ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. હવે એ કન્યામાંથી યુવતી થઈ ગઈ છે. રાજકુમારી મોટી થઈ એટલે એના પિતાએ એના લગ્ન એક બીજા રાજ્યના રાજકુમારની સાથે કરી દીધા. જ્યારે કન્યા એટલે કે પેલી રાજકુમારી સાસરે જવા માટે તૈયાર થઈ ત્યારે એણે પોતાની ડોલીમાં પોતાના ઠાકોરજીને પણ પધરાવી દીધા અને એ ઠાકોરજીને લઈને પોતાના સાસરે આવી. જે પ્રમાણે પિતાના ઘરે એ ઠાકોરજીની સેવા કરતી હતી તે જ પ્રમાણે એ સાસરે આવીને પણ પોતાના ઠાકોરજીની સેવા પૂજા કરવા લાગી. હવે જેની સાથે આ કન્યાના લગ્ન થયા હતા ને એ કુંવર ભગવાનથી સંપૂર્ણપણે વિમુખ હતો. પોતાની ભાર્યા આ પ્રમાણે ઠાકોરજીની સેવા પૂજા કરે એ એને સહેજ પણ પસંદ હતું નહીં. પરંતુ શું કરીએ, એક દિવસ એણે પોતાની ભાર્યાને કહ્યું કે દેવી, તમે કોની પૂજા કરો છો? ત્યારે પેલી રાજકુમારીએ કહ્યું કે સ્વામી, હું સર્વ મનોરથની પૂર્તિ કરનારા મારા શિલપિલ્લે ભગવાનની પૂજા કરું છું. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે એનો પતિ કહે છે કે તું ઢોંગ કરી રહી છે, માટે આ પૂજા પાઠ બધું બંધ કર, અન્યથા તારા ઠાકોરજીને ઉચકીને હું નદીમાં પધરાવી દેવા. રાજકુમારીના મનમાં એમ ત્યાં તો ખાલી ખાલી જ કહેતા હશે. એણે પોતાના સ્વામીની વાત પર કઈ ધ્યાન આપ્યું નહીં. પરંતુ આ નાસ્તિકે એક દિવસ આ શિલપિલ્લે ભગવાનને ઉચકીને નદીમાં પધરાવી દીધા, અર્થાત કે નદીમાં નાખી દીધા. કન્યાએ ઘણો વિનય કર્યો, વિનંતી કરી કે સ્વામી તમે આવું કાર્ય ન કરો, મારા ઠાકોરજી સાથે તો મારા પ્રાણ છે, મારા પ્રાણને તમે નદીમાં પધરાવી દેશો તો પછી આ ખોડિયાનું તમે શું કરશો? પરંતુ આ દુષ્ટે પોતાની ભાર્યાની કોઈ વાત સાંભળી નહીં. રાજકુમારી રડતી રહી, પરંતુ હરિવિમુખ પતિએ ખરેખર તે મૂર્તિને લઈને નદીમાં ફેંકી દીધી. હવે રાજકુમારી તો શિલપિલ્લે ભગવાનના રંગે રંગાઈ ગયેલી હતી. હવે પોતાના ઠાકોરજીને જ એના પતિએ નદીમાં પધરાવી દીધા એટલે આ તો પાગલના જેવી થઈ ગઈ. ભગવાનના વિરહની અંદર એ કઈ અન્ન જળ લેતી નથી, ખાવું પીવું બધું છૂટી ગયું અને લજ્જાને તિલાંજલિ આપી નિરંતર એના મુખમાંથી એક જ રટન થયા કરે કે મારા શિલપિલ્લે ભગવાન મુજ દાસીને છોડીને ક્યાં ચાલ્યા ગયા? મને શીઘ્રાતિ શીઘ્ર આપ દર્શન આપો, અન્યથા મારા પ્રાણ છૂટી જશે. કેટલાય દિવસ થયા, રાજકુમારીએ અન્ન જળ લીધા નથી. ઠાકોરજીનો ઘણો પોકાર કરેલો છે, પરંતુ આજે ઠાકોરજી આવ્યા નથી. કોઈક વખત ભગવાન પોતાના ભક્તની પરીક્ષા કરવાને અર્થે આવી લીલા કરતા હોય છે. રાજકુમારીએ પોતાના શિલપિલ્લે ભગવાનનો ઘણો પોકાર કરેલો છે, પરંતુ ઠાકોરજી નથી આવ્યા. એટલે અંતે આ રાજકુમારીએ એવો નિર્ણય લીધો
કે જે નદીની અંદર મારા ભગવાનને પધરાવી દીધા છે એ નદીમાં હું ડૂબી જાઉં. એના સગા સંબંધીઓએ રાજકુમારીને ઘણી સમજાવી, પરંતુ એ માનતી નથી અને ઉન્મત્ત અવસ્થામાં એ નદી કિનારે આવી. તેણે બહુ મોટા અવાજે પોતાના શિલપિલ્લે ભગવાનનો પોકાર કર્યો કે મારા પ્રાણ પ્રિય શિલપિલ્લે ભગવાન, શીઘ્ર નદીમાંથી બહાર આવો અને અમને દર્શન આપો, અન્યથા આ દાસીના પ્રાણ હવે જવા તૈયાર છે. અને સાચે જ રાજકુમારી નદીની અંદર ઝંપલાવવા તૈયાર જ થઈ હતી, ત્યાં જ કરુણાનિધિ શ્રીમદ નારાયણ ભગવાનનો એ નદીમાંથી અવાજ આવ્યો કે હું આવી રહ્યો છું. અને આ પ્રમાણે જ્યાં અવાજ આવ્યો ત્યાં જ પેલી રાજકુમારી જોઈ છે કે જે શાલિગ્રામ ભગવાનની હું સેવા કરતી હતી એ શાલિગ્રામ ભગવાન નદીમાંથી બહાર આવી ગયા છે. રાજકુમારીએ પોતાના શિલપિલ્લે ભગવાનને હૃદય લગાવી દીધા છે. અને એવા જ સમયમાં એ શાલિગ્રામ શિલામાંથી ચતુર્ભુજ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થઈ ગયા છે, જેમના દિવ્ય તેજથી કિનારા પર ઉભાયેલા બધા જ લોકોના નેત્રો અંજાઈ ગયા છે. લોકો ભગવાન શ્રીમદ નારાયણની સામું પણ જોઈ શકતા નથી. એવા સમયમાં એ સ્થાન પર એક ગરુડ ધ્વજ વિમાન આવીને ઉપસ્થિત થઈ ગયું છે. શ્રીમદ નારાયણ ભગવાન પોતાના પ્રેમી ભક્ત એવા રાજકુમારીને લઈને વિમાનમાં બેસી ગયા છે અને વિમાન ત્યાંથી વૈકુંઠ ધામ ચાલી રહ્યું છે. જે સમયે આ રાજકુમારી સદેહે ભગવાનના ધામમાં જતી હતી એ સમયે આ દ્રશ્ય જોવા માટે એ રાજકુમારીનો પતિ, એના સંબંધીઓ બધા જ નદી કિનારે આવેલા હતા. એ લોકોએ આ ઘટના પોતાના નજર સમક્ષ જોઈ છે. એ લોકોએ જોયું કે શિલપિલ્લે ભગવાન નદીમાંથી બહાર નીકળ્યા છે. રાજકુમારીએ એને ગલે લગાવેલા છે અને એ શાલિગ્રામ મૂર્તિમાંથી ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા છે અને રાજકુમારીનો હાથ પકડી એને વિમાનમાં બેસાડી એને વૈકુંઠ ધામ લઈ ગયા. આ બધી જ ઘટના આ બધા જ લોકોએ ત્યાં જોઈ છે. એ લોકો મનોમન વિચાર કરવા લાગ્યા કે આપણા ઘરે એક ભગવત ભક્તા વહુ આવેલી હતી અને આપણે એને ઓળખી ન શક્યા. પરંતુ હવે શું થાય? વહુ તો ચાલી ગઈ છે. પછી તો એ રાજકુમારીનો જે પતિ હતો એણે પોતાના બધા જ કુકર્મોને એક બાજુ મૂકી દીધા છે અને એ પણ સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. એના માતા પિતા પણ આ ઘટનાના સાક્ષી હતા, એટલે એ લોકો પણ તે દિવસથી એકાંતિક ભાવે ભગવાનનું ભજન સ્મરણ કરવા લાગ્યા. અને સમય આવતા એઓ બધા પણ વૈકુંઠ લોકના અધિકારી થયા. આ પ્રમાણે એ રાજકુમારીના પ્રતાપથી અને એની ભક્તિથી એનું આખું કુળ ભગવત ધામનું અધિકારી થયું હતું.
એટલે ભગવાનના ભક્તો ભગવાનને જ્યારે જ્યારે યાદ કરે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા ત્યાં અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આ ઘટના જે છે કળિયુગની ઘટના છે. ઇતર યુગની અંદર તો ભગવાન આવી જતા હતા, પરંતુ કળિયુગની અંદર પણ આવી ઘટનાઓ બનેલી છે. જ્યાં ભક્તોએ ભગવાનનો પુકાર કર્યો, ત્યાં ભગવાન આવીને ઉપસ્થિત થયા. તે ભક્તો ભગવાનને રાજી કરવા હોય ને તો એ કેવલ ભગવાનને પ્રેમથી રાજી કરી શકાય છે, ભાવથી રાજી કરી શકાય છે, બીજી કોઈ વસ્તુથી નહીં. રામ હી કેવલ પ્રેમ પિયારા, ગોસ્વામી તુલસીદાસજી કહે છે ભગવાનને કેવલ પ્રેમ જ પ્રિય છે. એને પ્રેમ સિવાય કોઈ વસ્તુ પ્રિય નથી. મોટી મોટી સામગ્રીથી ભગવાનની તમે પૂજા કરતા હો, પરંતુ મનની અંદર કોઈ ભાવ નથી તો ભગવાન એ પૂજા ક્યારેય પણ અંગીકાર કરતા નથી. અને તુલસી દળ જો ભાવપૂર્વક ભગવાનની ઉપર જો અર્પણ કરેલું હોય ને, ઠાકોરજી એ સહજ ભાવે સ્વીકારે છે. માટે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનની સાથે પ્રેમ કરજો, કારણ કે એ પ્રેમ જ ભગવાનને દ્રવિત કરી દે છે. એવા પ્રેમી ભક્તોને દર્શન આપવાને અર્થે જ એ પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરતા હોય છે. આ વાત જગતગુરુ રામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત આ શ્લોકની વ્યાખ્યામાં લખેલી છે, તથા ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 5મા વચનામૃતમાં પણ કહેલી છે. અસુરોનો સંહાર કરવો એ તો સંકલ્પ માત્રથી ભગવાન એ અસુરોનો સંહાર કરી દે છે, પરંતુ વાસ્તવની અંદર ભગવાનના અવતાર ધારણ કરવાનો ઉદ્દેશ્ય કેવલ ને કેવલ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા એ જ છે. અને એને અર્થે એ ધરાતલની ઉપર પ્રકટ થાય છે. પરમાત્મા હંમેશા પ્રેમથી જ ભક્તના બંધનમાં આવી જાય છે, પરંતુ પ્રેમ સિવાય ભગવાનને ક્યારેય પણ બાંધી શકાતા નથી. આ વાત બધા જ લોકો આત્મસાત કરી લે. રાજકુમારીની કથા જે છે બધા લોકો યાદ રાખજો અને ભાવપૂર્વક ભગવાનનું ભજન કરજો, ભગવાનની સ્તુતિ કરજો અને ભગવાનની પ્રાર્થના કરજો. તો આ રાજકુમારીને માટે જે પ્રમાણે ભગવાન આવેલા છે એ પ્રમાણે તમારે માટે પણ પરબ્રહ્મ પરમાત્મા અવશ્ય વધારશે. આ સિદ્ધાંત વાત છે, પરંતુ મનની અંદર ભગવાનને વિશે ભાવ રાખજો. અસ્તુ.